જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાલો જઈએ આપણે જુનાગઢ ફરવા। તો અત્યારે અમે જઈએ છીએ જુનાગઢ ફરવા। હું, મારા નણંદ, મારા ઘરવાળા, મારા બે છોકરા, એક ભાણિયો। તો અમે રહી ગયા છે પેટ્રોલ પંપે ઊભા। હવે હાલો જઈએ ફરવા। તમે જોઈ શકો છો બહારના વ્યૂનો નજારો। જો તમે ચારે કોર જંગલ જ જંગલ છે। જુઓ બહારનો નજારો, જુઓ કેટલો મસ્ત નજારો છે। હાલો આગળ વધીએ છીએ આપણે। તો અહીંયા એક સરકારી સ્કૂલ બની છે ખડિયા ગામની પાસે। મારા નણંદનું ગામ છે ખડિયા, એની થોડીક આગળ જઈએ ત્યાં સ્કૂલ પણ બની છે સરકારી। તો હાલો વધીએ આગળ। હાલો અહીંયા આવ્યું છે પેટ્રોલ પંપ આડું ને એની પાછળ તમે જોઈ શકો છો ગિરનાર બાજુનો નજારો। વાદળછાયું વાતાવરણ છે એટલે બહુ સરખું દેખાતું નથી, અને ધુમ્મસનું વાતાવરણ છે। તમે જોઈ શકો છો અહીંયા બહુ મસ્ત વ્યૂ છે। ચાલો તો આગળ વધીએ। હાલો તમને બધો આખો રસ્તો દેખાડીશ થોડો થોડો કરીને। ચાલો આગળ। તમે અહીંનો વ્યૂ જુઓ ખાલી, કેટલી મજા આવે છે। બે બાજુ જંગલ જંગલ, અને વ્યૂ એટલું મસ્ત છે કે જૂનાગઢના ગિરનાર પણ દેખાતા નથી, એટલું ધુમ્મસનું વાતાવરણ છે। વાદળું થઈ ગયું છે ને કોક છાંટા પણ ચાલુ છે। તોય અમે ફરવા નીકળી ગયા છે। તો હાલો આગળ વધીએ ને જઈએ જૂનાગઢ। હાલો ફરવા। અહીંથી નજારો જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે। અને જુઓ અહીંયા ટ્રેન નીકળવાનો પણ અવાજ આવે છે। જુઓ નીકળી ટ્રેન, નાનકડી ટ્રેન છે, હાવ નાનકડી। હાલો તો આગળ વધીએ। હવે અમે જૂનાગઢ પૂગી ગયા છે। તો હાલો વધીએ આગળ। ચાલો જઈએ। તમે જોઈ શકો છો આ છે વિરાજ, જય ને મારો ભાણિયો, ને અમે ત્રણ છે ગાડીમાં, મારી નણંદ, હું ને મારા ઘરવાળા। તો હાલો આગળ વધીએ। તો હવે અમે જૂનાગઢ પૂગી ગયા છે। જૂનાગઢથી જઈએ છીએ અમે ભવનાથ તરફ। તો તમે જોઈ શકો છો અહીંનો રસ્તો। હવે અમે પૂગવા આવ્યા છે કાળવા ચોક, જોઈ શકો છો તમે, આને કાળવા ચોક કહેવાય। હાલો અહીંથી હવે અમે ટર્ન લેવાનું છે। તો આ લીધું અમે ટર્ન। હવે વધીએ આગળ। આ પૂગી ગયા અમે કાળવામાં। હવે અહીંથી વધીએ છીએ અમે આગળ। તો ચાલો તમને અહીંનો નજારો તો જુઓ કેટલો મસ્ત નજારો છે। વ્યૂ કેટલું મસ્ત છે અહીંનું। એકવાર અહીંની મુલાકાત જરૂર લેજો, અહીં એકવાર જરૂર ફરવા આવજો। પરિક્રમામાં અહીંયા લાખો માણસો આવે છે પરિક્રમા કરવા, ગિરનાર ચડવા। તો તમે જરૂરથી આવજો। તમને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરજો। ચાલો આગળ વધીએ। ચાલો ધીમે ધીમે અમે વધી રહ્યા છીએ આગળ। તો આ છે જૂનાગઢનો નજારો। તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે। જુઓ હાલો આગળ ધીમે ધીમે આગળ આપણી ગાડી વધી રહી છે। તો અમને આગળ હાલીએ। ચાલો ધીમે 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 ગાડી હાલે છે। તો અહીં થોડીક ટ્રાફિક છે કેમ કે જલારામ જયંતિ છે। તો જલારામ જયંતિના લીધે થોડીક ટ્રાફિક છે। તો બધાય કોમેન્ટમાં જય જલારામ જરૂરથી લખજો। તો હાલો વધીએ હવે આગળ। ધીમે ધીમે ગાડી કાઢીએ છીએ, ભવનાથ તરફ જવાનું છે અમારે, એટલે અમે ગાડી ધીમે ધીમે આગળ કાઢીએ છીએ। હાલો જઈએ ભવનાથ। થોડીક ટ્રાફિક છે એટલે વાર લાગે છે।
તો હાલો હવે અમે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે, તો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો હાલો અહીંથી આગળ વધીએ. તમે અહીંયા આવો તો બસમાં નહીં જતા, કેમ કે બસ અહીંયા બહુ નથી મળતી. તમને આગળ દેખાય છે છગડા, એ તમને બહુ જલ્દીથી મળી જશે. તો છગડાને મત જાજો, બસની રાહ નહીં જોતા. તો ચાલો આગળ જઈએ. તો આગળ તમને દેખાય છે જે ડુંગર, એ ગિરનાર છે. તો ગિરનારમાં વાદળછાયું વાતાવરણ છે, એટલે બહુ દેખાતું નથી, ધુમ્મસવાળું વાતાવરણ છે. જો આગળ દેખાય છે એ ગિરનાર છે. તો ચાલો આપણે વધી રહ્યા છે ધીમે ધીમે આગળ. હવે આપણે જવું છે ભવનાથ. તો આપણી ગાડી જઈ રહી છે ધીમે ધીમે આગળ. તો હાલો જઈએ ભવનાથ. હાલો હવે પહેલો ગેટ આવી ગયો છે, જ્યાં નરસિંહ મહેતાનું પૂતળું છે. અને હાલો જઈએ આગળ. કહેવાય છે ને નરસિંહ મહેતા ખૂબ મોટા કલાકાર હતા. તો ચાલો હવે આગળ વધીએ. ધીમે 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 આગળ વધીએ છીએ, અને અહીંનો વ્યૂ પણ તમને દેખાડું છું. તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો, કેટલો મસ્ત વ્યૂ છે. અને વાતાવરણ તો એટલું શુદ્ધ છે કે તમે પૂછો જ નહીં. બહુ મસ્ત વાતાવરણ છે, એકદમ શુદ્ધ વાતાવરણ. હવા ઉદાસ, એટલું મસ્ત વાતાવરણ છે. કોક કોક છાંટા પડી રહ્યા છે, પણ તો પણ અમે ફરવા જાય છે. તો તમે સામે જુઓ, જે ગિરનાર છે. તો દેખાતું નથી વધારે, કેમ કે વાતાવરણ બહુ ખરાબ છે, વરસાદનું વાતાવરણ છે. તો હાલો જઈએ આગળ. ધીમે 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 આગળ જઈશું આપણે. તો અહીં તમે જોઈ શકો છો, ઘણા મંદિરો આજુબાજુમાં આવે છે. ઘણી ધર્મશાળા છે, જ્યાં સાધુ સંતો રોકાતા હોય. તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ. હાલો. સામે જે ગેટ છે તે તમે જોઈ શકો છો, એ સ્મશાન ઘાટ છે. પછી હાલો આપણે આગળ જઈએ. ઘણી બધી અહીંયા અમારા નાયતની વાડી પણ છે. આ છે અશોક શિલાલેખ, જોઈ શકો છો તમે. હાલો હવે ધીમે 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 આગળ વધીએ. તો ચાલો ગિરનાર બાજુ ફરવા. ચાલો, અમારી ગાડી થોડી સ્લો મોશનમાં હાલે છે, ધીમે 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 ધીમે. તો ચાલો તમને અહીંનો નજારો જુઓ, કેટલો મસ્ત નજારો છે. તો અહીં જરૂરથી આવજો. કોઈ દિવસ ન આવ્યા હોય તો જરૂરથી આવજો. હાલો અહીં જોઈ શકો છો, કેસરી કલરનું મંદિર, તે દામાકુંડ છે. દામાકુંડનું તમને વળતી વખતે પાછા વળીશું ત્યારે હું દેખાડીશ. અત્યારે તો અમે ભવનાથ જઈ રહ્યા છીએ, એટલે તમે જુઓ આ બાજુ જે મંદિર દેખાય છે, ત્યાં નીચે દામાકુંડ છે. તો હાલો આપણે આગળ વધી રહ્યા છીએ ધીમે ધીમે. હાલો જઈએ ભવનાથ.
હાલો, સામે દેખાય છે તે ગિરનાર છે. તે હું તમને ઝૂમ કરીને દેખાડવાની કોશિશ કરી રહી છું, પણ દેખાતું નથી કેમ કે એની ઉપર બહુ વાદળા છે. તો હાલો, હવે આપણે પૂગી ગયા છે ભવનાથ પ્રવેશ દ્વાર. ચાલો જઈએ ભવનાથ. હાલો ભવનાથ. તો અમારી આગળ એક ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમે ઊભા રહી ગયા છે. હવે જો પાછું ગાડી ચાલુ થઈ ગઈ આપણી. હાલો, તમે જોઈ શકો છો અહીંનો નજારો. અત્યારે અમે બપોરે નીકળી ગયા છે એટલે અહીંયા ટ્રાફિક ઓછી છે. બાકી તમે સાંજે જાઓ તો બહુ જ ટ્રાફિક હોય. આ જુઓ, અહીં સાધુ આવવાની તૈયારીઓ થઈ ગઈ છે કેમ કે 2-3 દિવસ પછી પરિક્રમા શરૂ થવાની છે. તો સામે જે મોટું શિવલિંગ દેખાય છે તે ભવનાથ છે. તો હાલો, આપણે ભવનાથ હવે પૂગવા જ આવ્યા છે. એમ સમજો તો અમે પૂગી જ ગયા છે. તો હાલો, આ પૂગી ગયા અમે ભવનાથ. હાલો, હું તમને અંદરના પણ દર્શન કરાવીશ. તો ચાલો હમણાં થોડીક વારમાં અંદરના દર્શન કરાવું. હાલો ભવનાથ. ચાલો હવે ભવનાથની અંદર તમે જોઈ શકો છો ભવનાથનું મંદિર. આ છે ભવનાથ. તો તમે જોઈ શકો છો, બહારનો પણ નજારો જોઈ શકો છો. ચાલો હવે જઈએ આપણે ધીમે ધીમે અંદર. તો તમે જોઈ શકો છો એટલી બધી તો ટ્રાફિક નથી, પણ અમે પાડી રહ્યા છે ફોટા કેમ કે અહીંયા પાડવા દે છે, નકર તો ઘણાય મંદિરોમાં ફોટા નથી પાડવા દેતા. તો જો હું ને મારી નણંદ કેવી રીતે ફોટા પાડીએ છે. તો હાલો, આ મારો ભાણિયો છે. હવે મંદિરની પાછળ છે. તો તમે જોઈ શકો છો નંદી મહારાજના મોઢામાંથી જે પાણી છે એને. તો ચાલો, એક સાધુ બાવા છે. એ ઘણા સમયથી અંદર બેઠેલા છે. તો હું એમના પણ દર્શન કરાવીશ તમને. તો ચાલો એમના પણ દર્શન કરાવું. હું વિડીયો ઉતારું છું. આ છોકરાઓને ખબર નથી એટલે બિચારા બે ફોટા પડાવવા ઊભા રહી ગયા છે. તો ચાલો, એ બે વયા ગયા. હવે હું દર્શન કરાવું. જોઈ શકો છો તમે. બાબા ચાંદલો કરવાનું કીધું મને. તમે જુઓ, હવે પૂગી ગયા છે અમે મરઘી કુંડ, જ્યાં શિવરાત્રી ઉપર ઘણા બધા સાધુઓ સ્નાન કરે છે મરઘી કુંડમાં. અને ઘણા સાધુ એની અંદર જ સમાઈ જાય છે. એ ક્યાં વયા જાય છે કોઈને ખબર નથી. બધાય કહે છે એ લોકો પહાડોની અંદર વયા જાય છે, પણ તમે જોઈ શકો છો આ છે મરઘી કુંડનું મહત્વ. તો હું તમને આજુબાજુમાં પણ દર્શન કરાવીશ. તો હાલો, આપણે તમે પહેલાં મરઘી કુંડ જોઈ લો. અહીં આવેલું છે એક બહુ મોટું શિવલિંગ, તમે જોઈ શકો છો. ત્યાં પણ અમે દર્શન કર્યા. આ છે ભવનાથ. તો અમે જઈ રહ્યા હતા ત્યાં પછી તમે જોઈ શકો છો ચારે બાજુનો નજારો. તો મારા નણંદ પણ ઊભા રહી ગયા દર્શન કરવા, તો હું પાછી વળી ગઈ. હાલો, એ દર્શન કરે ત્યાં સુધી આપણે ઊભા રહીએ, થોડો વિડીયો પણ લઈ લઈએ એમનો. તમે જોઈ શકો છો મારા નણંદ ઊભા રહી ગયા છે. તો ચાલો આપણે પાછા વળીએ મરઘી કુંડ જોવા. તો મેં થોડુંક ઝૂમ કરવાની છું અહીંયા કેમેરો, કેમ કે કાચબો છે ત્યાં. તો કાચબો ઝૂમ કરતાં સંતાઈ ગયો થાંભલાની પાછળ. તો ચાલો હવે વધીએ આગળ. તમે જોઈ શકો છો એની બાજુમાં પ્રાચીન મંદિરો છે, તેના પણ દર્શન કરજો. અહીં બહાર નીકળતા મસ્ત મજાનું બનાવેલું છે. તમે જોઈ શકો, એમાં નાના નાના
2 કાચબા છે એ પણ તમને દેખાડું હમણાં. જુઓ તમે કાચબો, જો એક દેખાય છે, એક સંતાઈ ગયો છે એટલે દેખાતો નથી. જો એક તળે છે, નાના નાના 2 બચ્ચા છે. અહીંનો વ્યૂ જો કેટલો મસ્ત છે નજારો. તો ચાલો હવે અમે ભવનાથની બહાર નીકળી ગયા છે. ધીમે ધીમે જૂનાગઢની બજારમાં હાયલા જઈએ છીએ. તો હાલો હવે આપણે જઈએ છીએ ગિરનાર તરફ. ગિરનારના દાદર છે ત્યાં સુધી આપણે જાવું. તો હાલો થોડોક આંટો મારી લઈએ ગિરનારના દાદર પાસે. તો હાલો આગળ જઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે રુદ્રાક્ષની માળા, શંખ, પથ્થર, ઘણી જાતની વસ્તુઓ મળે છે. તો તમે અહીંયા મુલાકાત લો તો લઈ શકો છો. માળા વગેરે વીંટી બધુંય મળે છે. તો ચાલો હવે જઈએ આગળ. હાલો હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ ભવનાથથી. તમે જોઈ શકો છો મોટું શિવલિંગ હતું એ ભવનાથ હતું. તો હાલો ધીમે ધીમે આગળ વધીએ છીએ. તમે આ ખટારો ઊભો જોવો છો એની પાછળ ઘણા સાધુ બેસેલા છે. તો હું તમને એમના પણ દર્શન કરાવીશ. તો હાલો ધીમે ધીમે આગળ વધીએ અને એ સાધુના પણ તમને દર્શન કરાવું. જુઓ એ સાધુ કેવા મસ્ત મજાના બેઠા છે. પરિક્રમા શરૂ થવાની છે એટલે સાધુ પહેલાંથી જ અહીંયા આવીને બેસી જાય છે. તો ચાલો આપણે વધીએ આગળ હવે. હાલો હવે અમે પૂગવા આવ્યા છીએ ગિરનારના દાદર પાસે. તો અમે નક્કી કર્યું કે ચાલો થોડાક દાદર ચડી લઈએ. કેમ કે વરસાદનું વાતાવરણ છે એટલે અમે ગયા નહોતા ગિરનાર. અમારે જવાનું હતું પણ એમનેમ થોડાક દાદર ચડીને આવતા રહીએ. તો ચાલો દાદર પાસે હવે અમે પૂગવા આવ્યા છે. તો ઉતરી ગયા અમે ગાડી ઉપરથી. મારા નણંદ આગળ છે. આ તમે અહીં બાવા સાધુ જોઈ શકો છો. તો અહીં વાંદરા પણ છે. તો ધ્યાન રાખજો તમારા હાથમાં મોબાઈલ કે ગમે એ વસ્તુ હોય તો. કેમ કે એ તો મૂંગું પ્રાણી કહેવાય, એને ખબર ન પડે. હનુમાન દાદાની મૂર્તિ છે. અહીં દત્તાત્રેયનું મંદિર પણ છે, એ પણ દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો અંબાજી માતાનો ફોટો અને દત્તાત્રેય ભગવાન. ચાલો વધીએ આગળ. આ મારો જય છે જે વિડીયો ઉતારે છે. આ વિરાટ છે, એના પપ્પા છે. વાંદરા તમે જોઈ શકો છો ઉપર કેવા બેઠા છે. તો હાલો વિરાજ ઊભો રહી ગયો છે કે હાલો બધા થોડાક દાદર તો ચડીએ. તો હાલો ધીમે ધીમે દાદર ચડી રહ્યા છે આપણે. હાલો ઉપર તમે જોઈ શકો છો અહીંયા બધું મળે પણ છે. ચશ્મા, મૂર્તિ, દોરા, ધાગા, કંકુ બધુંય મળે છે. તો તમે લઈ શકો છો. તો હાલો ચડીએ. ઢીંગલી જુઓ કેટલી મસ્ત છે. તો હાલો થોડાક ઉપર જઈએ. નાના છોકરાઓના રમકડા બહુ મસ્ત છે અહીંયા લેવા માટે. જો વાંદરા એમના બચ્ચા સાથે કેવા બેઠા છે. વાંદરીઓ એમના નાના નાના બચ્ચા છે. તો અમે પણ નક્કી કર્યું કે અમે પણ બિસ્કિટ ખવડાવશું, પણ વળતા ટાણે બિસ્કિટ ખવડાવશું. તો હાલો થોડાક દાદર ચડી લઈએ. આ તમે જોઈ શકો છો હું પહેલી વાર જાઉં છું એટલે મને બહુ ખ્યાલ નથી. તો અહીં દત્ત મંદિર લખેલું છે એટલે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ઉપર, હા ઉપર. ત્યાં તો આપણે નથી જઈ શકતા પણ થોડાક દાદર આપણે ચડશું.
અને પછી નીચે ઉતરી જઈશું. તો તમે જોઈ શકો છો ઘણા લોકો ઉપર ચડીને ઉતરી રહ્યા છે. તો હાલો આપણે જઈએ થોડાક આગળ. અહીં જુઓ કાળકામાનું મંદિર છે. અહીં જુઓ ચારે કોર જંગલ 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 જ છે નકરું. તો અહીં અમે ખવડાવીએ છીએ વાંદરાઓને બિસ્કિટ. તો એ વાંદરાઓને પણ મજા પડી ગઈ છે બિસ્કિટ ખાવાની. તમે અહીંયા આવો તો જરૂરથી બિસ્કિટ ખવડાવજો. ચાલો વાંદરા બધા બાંધે છે કે અમને આપો કરે છે. પણ હું બધાને ચાલો હવે અમે ધીમે ધીમે દામાકુંડ તરફ વળી રહ્યા છીએ. તો ચાલો હું તમને દેખાડું દામાકુંડ. હાલો દામાકુંડ તમને દેખાડું. હાલો અમારી ગાડી ધીમે ધીમે હાલે છે તાકી તમને બધુંય જોવા મળે. એની માટે અમે ધીમે ધીમે ગાડી હકાવીએ છીએ. તો ચાલો દામાકુંડ. હાલો ધીમે ધીમે દામાકુંડ જઈએ. તમે બહારનો વ્યૂ જોઈ શકો છો. કેટલો મસ્ત વ્યૂ છે. બહુ મજા આવે છે. જો આગળ જય વિરાજ ને મારો ભાણિયો આગળ નીકળી ગયા છે. તો હવે અમે પૂગવા આવ્યા છે દામાકુંડ. તો તમે જોઈ શકો છો દામાકુંડનો નજારો. અહીં બે છોકરા છે જે હનુમાનજી બન્યા છે. તો જુઓ કેવા લાગે હનુમાનજી. બે હનુમાનજી. અને એની પાછળ જુઓ ડેમમાંથી પાણી પડી રહ્યું છે. તો કેટલું મસ્ત નજારો લાગે છે. આ દામાકુંડ છે જેમાં અસ્થિ વિસર્જન કરવા આવે છે. અને પરિક્રમા કરવા જવાય એ લોકો તો ફરજિયાત અહીંથી નાહીને જ પરિક્રમા કર્યા પછી અહીંથી નાહીને જ ઘરે જાય છે. તો તમે જોઈ શકો છો આ છે દામાકુંડ, જે બહુ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. બહુ પવિત્ર. તમે જોઈ શકો છો અહીંનો નજારો કેટલો મસ્ત લાગે છે. તો આપણે પણ ત્યાં જાશું થોડોક આંટો મારવા. તો જોઈ શકો છો મારા ઘરવાળા પૂગી ગયા છે ત્યાં. હાથ પગ ધોવે છે. તો અમારો જય પણ જાય છે ધીમે ધીમે. હું પણ જઈશ. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. નજારો જુઓ તમે કેટલી મજા આવે. તમે જાઓ તો ધીમે ધીમે જાજો. કેમ કે ત્યાં પગ લસરી જાય એવું છે. ચપ્પલ પહેરેલા હોય તો ચપ્પલ પહેરીને જ જાજો. ચાલો હું પણ હવે જાઉં છું ધીમે ધીમે. હું પણ પૂગી ગઈ છું. તમે જોઈ શકો છો. ધીમે ધીમે હાલું છું કેમ કે ત્યાં લપસણું છે. તમારો પગ લસરે તો તકલીફ થાય. તો ગમે એ જાઓ તો ધ્યાન રાખજો. આ ઉપર ડેમમાંથી પાણી આવે છે. જંગલોમાંથી પાણી આવે છે. ડેમ છે. તો જુઓ નજારો કેટલો મસ્ત છે. તમે જોઈ શકો છો અમારો જય વિડીયો બનાવે છે. તો હાલો હવે પાછા વળી ગયા છે ધીમે ધીમે. હવે આપણે જાશું. તો અમે જઈએ છીએ વિલિંગન ડેમ, જે દાતાર તરફ આવેલું છે. તો દાતારના દાદર પાસેથી જ વિલિંગન ડેમનો રસ્તો છે. તો અમે ત્યાં જાશું. તો ચાલો અમે પૂગી ગયા છીએ અંદર. તો અંદર જોઈ શકો છો તમે ચારો તરફ બે બાજુ જંગલ જ જંગલ છે. અહીં 6 વાગે પછી 2 વ્હીલની મનાઈ છે. 4 વ્હીલને પણ 7 વાગે મનાઈ છે. કેમ કે અંધારું થઈ ગયા પછી 4 વ્હીલ 2 વ્હીલ બેયને નથી જવા દેતા. તો અમે નીકળી ગયા છે ફરવા. તો હાલો તમને દેખાડું દાતાર તરફ વિલિંગન ડેમ. બહુ મસ્ત નજારો છે ત્યાંનો. બહુ લોકો ફરવા જાય ત્યાં. તો એકવાર તમે પણ બધાએ મુલાકાત લેજો વિલિંગન ડેમની. બહુ મસ્ત નજારો છે. તો તમે જોઈ શકો છો જંગલ. અહીં હાલતા સિંહ બધું સિંહ દીપડો બધું નીકળી જાય છે. તો આ તમે સામે જોઈ શકો છો દાતારના દાદર છે. ત્યાંથી દાતાર જવાય. પણ અમારે દાતાર નથી જવું કેમ કે હવે ચડવાનો ટાઈમ નથી. સાંજ પડવા આવી છે.
તો અમે અમે જઈએ છીએ વિલિંગન ડેમ. તો રસ્તો બહુ ખરાબ છે, તો હું ને મારી નણંદ ગાડી ઉપરથી ઉતરી ગયા છે અને અમે હાલીએ છીએ અને ગાડીવાળા ગાડી આગળ લઈને વહી ગયા. તો હાલો આપણે જઈએ વિલિંગન ડેમ. હાલો તો પૂગી ગયા છે અમે વિલિંગન ડેમ. તમે જોઈ શકો છો અહીંનો નજારો, કેટલો મસ્ત બ્યુટીફુલ નજારો છે અહીંનો. તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે, ધુમ્મસ જેવું વાતાવરણ છે. અહીં લોટ, ચણાની દાળ ને એવું માછલીઓને ખવડાવવા માટે ઘણાય લોકો વેચે છે અહીંયા. તો તમે ખવડાવવું હોય તો ખવડાવી શકો છો. તો ચાલો અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અમારે પણ માછલીઓને ખવડાવવું છે, તો હમણાં અમે પણ માછલીઓ માટે કાંઈક તો લેશું જ. તો હાલો આગળ જઈએ. તમે અહીંથી નજારો જુઓ, કેટલો મસ્ત નજારો છે, બહુ જ બ્યુટીફુલ નજારો છે. એકવાર અહીંની મુલાકાત જરૂરથી લેજો, તો તમે જોઈ શકો છો અહીંનો નજારો. જો અંકલ અહીંયા ઊભા છે, એમની પાસે મારા નણંદ પણ ઊભા છે. આ લીધી અમે ચણાની દાળ, તો અમે ખવડાવીએ છીએ માછલીઓને. તો તમે જોઈ શકો છો, જેમ તમે દાળ નાખો માછલીઓ તરત આવીને ખાઈ જાય. જુઓ તમે જુઓ. તો અંકલ ખવડાવે છે દાળ, એ પછી છે મારો વારો ખવડાવવાનો. તો મારો વિડીયો ન આવે તો ટેન્શન નહીં લેતા, કેમ કે અંકલ જ ખવડાવી દેશે. તો ચાલો આપણે માછલીઓને ખવડાવીને થોડાક આગળ જઈશું. તો હાલો, અહીં તમે જોઈ શકો છો કેવા મોટા મોટા પથ્થર છે, પહાડ છે. ત્યાં ચડવામાં બહુ તકલીફ થાય. તો ચાલો હવે અમે નીકળી ગયા છે બહાર. તો અમે બહાર ખાધા વડાપાઉં, કેમ કે છોકરાઓને લાગી હતી ભૂખ. તો આ વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ. તમને આ વ્લોગ અમારો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.